નમસ્કાર મિત્રો, અમદાવાદના સીટીએમ વિસ્તાર નજીક હત્યાની વધુ એક ચકચારી ઘટના બની છે. રેવાભાઈ એસ્ટેટ પાસે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં આ નિર્મમ હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સીટીએમ વિસ્તાર નજીક શનિવારે સવારે હત્યાની ઘટના બની છે. રેવાભાઈ સ્ટેટ પાસે આ હત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર સામાન્ય બોલાચાલીમાં શખ્સ દ્વારા યુવકને છરીના ઉપરા છાપરી ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યા કરી આરોપી ત્યાંથી ફરાર થયો હતો. રામોલ પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી હાલ હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધ આદરી છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરનાર આરોપીની ઓળખ અક્ષય ઉર્ફે ભૂરિયા તરીકે થઈ છે. પોલીસે મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.